રજવાડાના સમયનું એક સમયનો સુંદરાવાસ બંગલો જે વન વિભાગની રિઝર્વ જમીન હતી, જ્યાં બંગલો હતો, જે રાજાશાહી વખતનો બંગલો હતો, જે સરકારના હસ્તક હતી, તેને ભાવનગરના કેટલાક રાજકીય માણસો અને કેટલાક અધિકારીઓની મહેરબાનીથી વેચાઈને અહીંયા ઇસ્કોન ક્લબ બની છે. આ ઇસ્કોન ક્લબમાં આજે રાષ્ટ્રભક્તિના ગીત ગવાઈ રહ્યા છે. ઇલેક્ટ્રિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાની હાજરી હોય. TV9 અજીતભાઈ ગઢવી, રાજેશભાઈ રાઠોડ, VTV માંથી નીતિનભાઈ સ્વામી, મયુરભાઈ દવે, GSTV અરવિંદભાઈ ભટ્ટી, GTPL કેતનભાઈ સ્વામી, સંદેશ માંથી નીતિનભાઈ ગોહિલ, દૂરદર્શન માંથી નિતેશભાઈ રાઠોડ, ABP ન્યૂઝ માંથી દિનેશભાઈ મકવાણા, સૌરાષ્ટ્ર ચેનલ માંથી પાર્થભાઈ ત્રિવેદી, ન્યૂઝ ટાઈમમાંથી રેખાબેન ઝવેરી, સિટી ન્યૂઝમાંથી મનીષભાઈ ડાભી, સૌરાષ્ટ્ર સમાચારમાંથી શેખરભાઈ ઠક્કર, ગુજરાત સમાચારમાંથી ચંદનભાઈ મકવાણા, આસપાસમાંથી મૌલિકભાઈ સોની અને ન્યૂઝ મીડિયામાંથી પાર્થભાઈ ચોકસી. એ સૌએ અમારી સાથે અને અમારા સૌ સાજિંદા મિત્રો જે વિફોર્યું આખું જે ઓર્કેસ્ટ્રાની ટીમ છે, અમારા સૌ કલાકાર મિત્રો છે, અમે અમારી હૈયારૂપી ખડલમાં ખોડીને આજ જે સરહદ ઉપર આપણા સૈનિકો જે જાગા ઝીંક બોલાવી રહ્યા છે, એને અમે માતાજીને વિનંતી કરીએ, માતાજીને પ્રાર્થના કરીએ કે એને હિંમત પૂરી પાડે. અને ત્યારે ઝવેરચંદ મેઘાણી નામનો વાણીઓ લખે છે કે આ રંગ ભરે છે ક્યાંથી, સમગ્ર દેશમાં ઉરીના હુમલા પછી જ્યારે દેશભક્તિ સમગ્ર યુવાનોમાં ઉજાગર થઈ હોય તેવા વાતાવરણમાં આજે ભાવેણાની અંદર એક દેશભક્તિ ઉજાગરતા ડ્રેસ સાથે, ટ્રેડિશનલ ડ્રેસ સાથે આજે જે ગરબા લેવા રહ્યા છે ભાવનગરના ઇસ્કોન મેદાનમાં. આપ જમણી સાઈડ જોઈ શકો છો કે જે એક યુવાનોના મનમાં દેશભક્તિ ઉજાગર થઈ છે. એકદમ કેસરી કપડાઓ, તિરંગા ડ્રેસીસમાં આજે યુવાનો ઉપલબ્ધ અહીંયા હાજર રહ્યા છે. અને તેમાંય રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું ગીત ચાલતો હોય, મને લાગ્યો કસુંબીનો રંગ. અને એમાંય ભાવેણાના ઈશ્વરદાન ગઢવીના દીકરા પોતે ભાવેણાના ગાયક કલાકાર હોય ત્યારે કહેવું
આજે ભાવેણાની નવરાત્રી કેસરિયા રંગે રંગાણી છે. એક દેશભક્તિ ઉજાગર કરતું કલાપંથના કલાકારો કરી રહ્યા છે. આપણે પૂછીએ તેના કલાપંથના જે ઓર્ગેનાઇઝર છે, આપ શું કહો છો? હા, આજે જ્યારે નવરાત્રિમાં મા શક્તિની આરાધના ઉપાસના થઈ રહી છે, ત્યારે દેશ ઉપર અનેક સંકટો ઝઝુમી રહ્યા છે, ત્યારે મા શક્તિની આરાધના ભક્તિના જનૂન સાથે ભાવનગરના ખેલાઈઓ, ખાસ કરીને આ કલાપથ સંસ્થાના કલાકારો આજે દેશભક્તિની વાત, દેશભક્તિની થીમ પર પોતાનું નર્તન રજૂ કરી રહ્યા છે. આ કલાકારોને નમસ્કાર છે, ભાવનગરની જનતાને નમસ્કાર છે. ભાવનગરની જનતા હંમેશા ખમીર સાથે રમે છે, ખમીર સાથે લડે છે. જય ભાવનગર. ચોક્કસ કહેવું પડે, ભાવેણાએ દેશની આઝાદીમાં અનેક યોગદાનો આપ્યા છે. ત્યારે આજે સમગ્ર દેશ જ્યારે જડબાતોડ જવાબ આપતો હોય તેવા સંજોગોમાં ભાવેણા પણ કેમ પાછળ રહે. આજે ગરબાના માધ્યમથી શહીદોને એક શ્રદ્ધાંજલિ આપી છે. સરસ વાત આવી ગઈ. સમગ્ર ભાવનગરમાં આજે પ્રથમ વખત, આમ તો કહી શકાય સમગ્ર દેશમાં પહેલી વખત દેશભક્તિના રંગે રંગાયેલું ભાવેણા આજે ગરબામાં પણ ફરીથી દેશભક્તિના એક થીમ સાથે આજે આવ્યું છે. આપ જોવો છો જમણી સાઈડ કે માત્ર કેસરી કપડાં, ગ્રીન કપડાં સાથે તેઓ ગરબા લઈ રહ્યા છે અને દેશના શહીદોને યાદ કરી અને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. ત્યારે ચોક્કસ કહેવું પડે કે ભાવેણા પણ આજે કોઈ પણ પ્રકારે દેશભક્તિના રાષ્ટ્ર પ્રેમમાં બાકાત નથી.
થઈને રે બોલાવો ને ઘડવૈયા મારે આખુર દે નાથ જાવું ઘડવૈયા મારે આખુર દે નાથ જાવું વરસાદ આવે તો આપણે કહું ઈંડોળ માતા રમીશું.
ભાવેણામાં એક અલગ થીમથી કેસરિયા કપડાં પહેરી તિરંગા રંગના કપડાં પહેરી અને પોશાક પહેરી અને આજે દેશભક્તિને ત્યાં ગરબા ગાઈ રહ્યા છે ત્યારે આપણે પૂર્વ મેયર રીનાબેન શાહને પૂછીએ કે આ દેશભક્તિના કાર્યક્રમમાં આપ શું કહો છો? આજે આ મહાનવરાત્રિમાં દેશભક્તિના પવિત્ર નવરાત્રિ દરમિયાન આજે એ સર્વે ભાવનગરના ભાવેણાવાસીઓ આનંદથી ઝૂમી રહ્યા છે અને મા દેશભક્તિની આરાધના કરી રહ્યા છે. આ આરાધના આવતું આખું વર્ષ આ જ રીતે એમને સૌ ખૂબ સારી અગ્રતા આપે અને ખૂબ સારી ભાવના ભાવીએ છીએ. ચોક્કસ કહું પડે દેશભક્તિના કાર્યક્રમમાં દેશભક્તિ માત્ર શહીદોને શ્રદ્ધાંજલિ આપી નથી તે બધી ભ્રષ્ટાચાર હટાવીને પણ દેશભક્તિ કરી શકાય છે. એવા સંજોગોમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 65,000 કરોડનું કાળું નાણું ઉઘરાવીને પણ દેશભક્તિ બતાવી છે. તો ભાવનગરના યુવાનમાં તે શું આપ કહો છો? કાળું નાણું પણ દેશભક્તિ કહેવાય? કાળું નાણું એટલે દેશભક્તિ ન કહેવાય. ખરેખર આ ભ્રષ્ટાચાર જો હોય જ નહીં તો કાળા નાણું હોવાનો પ્રશ્ન જ નથી આવતો. આ માટે સરકારે ખૂબ જ સ્ટ્રિક્ટ થવાની જરૂર છે અને જેટલું બને એટલું જલ્દી આ રીતના ભ્રષ્ટાચાર જે થઈ રહ્યો છે મોટા પાયા ઉપર એ અટકાવવાની જરૂર છે. ખરેખર જોવામાં આવે તો કોઈ નાના બિઝનેસમેન કે કોઈ નાની વ્યક્તિને પકડવા કરતાં રાજકારણીઓ અને બ્યુરોક્રેટ્સ એમની પાસેથી કાળું નાણું ડિક્લેર કરાવવાની જલ્દીમાં જલ્દી જરૂર છે. ચોક્કસ કહું પડે દેશભક્તિ માત્ર શ્રદ્ધાંજલિ આપીને જ નહીં પરંતુ દેશને હેલ્પફુલ બનીને પણ દેશભક્તિ અપાય છે. યલો જર્નલિઝમ નહીં કરીને પણ દેશભક્તિ કરી શકાય છે. बोला 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 भारत माता के माता के माता के मातरम मातरम वंदे मातरम 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 वंदे मातरम 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 वंदे मातरम 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 वंदे मातरम 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 वंदे मातरम 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 वंदे मातरम बोला 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 भारत माता के ભાવનગરમાં દેશભક્તિની થીમ ઉપર આજે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે ઇસ્કોન ગ્રાઉન્ડમાં. ત્યારે આપણે અહીંના કલાપંથના આયોજકને પૂછીએ કે દેશભક્તિના પ્રકાર કેટલા હોય છે. દેશભક્તિ ખરેખર શહીદોને શ્રદ્ધાંજલિ આપીને તો અર્પવાની જ હોય છે પરંતુ ભ્રષ્ટાચાર હટાવીને પણ દેશભક્તિ અર્પી શકાય એવું માનો છો આપ? નવરાત્રિ મહોત્સવ 2016માં ઇસ્કોનના આંગણે કલાપંથ સંસ્થા દ્વારા ભારતના શહીદ વીરોને શ્રદ્ધાંજલિ આપતા ભારતમાંના વીરો માટે આજ કલાપંથ સંસ્થા અને ઇસ્કોનના આંગણે માતરમ માતરમ વંદે માતરમ અને ભારત માતાની જયનો ગુંજકાર કરી માતાજીના ગરબાઓ સાથે ખૂબ જ જોમથી જુસ્સાથી ભારત માતાના આ વીરોને આ શહીદોને ભારત સેનાને નરેન્દ્ર મોદીને અમે સહકાર કરીએ છીએ. એક સાથે બોલશે બોલો ભારત માતા કે. ચોક્કસ કહવું પડે ભારત માતાની જયના નારા સાથે દેશભક્તિ દેશના વીરોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. એ જ રીતે દેશભક્તિ બીજા પ્રકારે પણ આપી શકાય છે. ભ્રષ્ટાચાર હટાવીને પણ દેશભક્તિ આપી શકાય છે. જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 65,000 કરોડનું કાળું નાણું પરત લાવીને પણ શ્રદ્ધાંજલિ આપી શકાય છે. તો દેશભક્તિના અનેક પ્રકાર છે. પીળું પત્રકારત્વ નહીં કરીને પણ દેશભક્તોને શ્રદ્ધાંજલિ આપી શકાય છે. ઉરી હુમલા પછી શહીદોને શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર દેશ એક થયો છે. પાકિસ્તાનને અને આતંકવાદી સામે જડબાજોડ જવાબ આપ્યા પછી આજે સમગ્ર દેશ એક થયો છે. ત્યારે ભાવનગરના ઇસ્કોનના મેદાન પર આજે દેશભક્તિ થીમ ઉપર આજે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે અને ખાસ કરીને કેસરી શૃંગાર સાથે બહેનો ભાઈઓ એક થયા છે. ત્યારે આપણે બહેનોને પૂછીએ સાચા અર્થમાં દેશભક્તિ શું કહો છો આપ? સાચા અર્થમાં દેશભક્તિ કોને કહો છો? મારું નામ બારોટ રાધેશા છે અને સાચા અર્થમાં એક જ વસ્તુ થશે જ્યારે ભ્રષ્ટાચાર ઓછું થશે, યુનિટી થશે તો જ દેશભક્તિ થઈ શકશે. અને શહીદો જે કાંઈ થયા છે એની માટે આપણે બહુ જ આમ ઇન્સ્પાયર થવું જોઈએ કે આપણે બી આવું કોઈ દિવસ કરવું જોઈએ. થેન્ક યુ સો મચ. ચોક્કસ કહેવું પડે દેશનો જવાન સરહદ ઉપર જાગે છે ત્યારે આપણે નિરાતે સૂઈ શકીએ છીએ. તેવા અર્થમાં આપણે બીજા બેનને પૂછીએ દેશભક્તિનો બીજો પ્રકાર શું છે? દેશભક્તિ મારું નામ પટેલ તૃપ્તિ છે અને હું કલાપંથ સંસ્થામાંથી આવું છું. અમે અહીંયા છે દેશભક્તિની થીમ માટે આવ્યા છીએ. તો જે લોકો શહીદ થયા છે એ લોકોને શ્રદ્ધાંજલિ માટે આપવા માટે આ એક આયોજન કરવામાં આવ્યું છે. એના માટે અમે બહુ ઉત્સાહી છીએ અને સ્વચ્છતા આપણે દેશમાં સ્વચ્છતા જાળવશું તો જ આ ભ્રષ્ટાચાર દૂર થશે અને આપણે
જે શ્રદ્ધાંજલિ આપવા માટે જે કાર્યક્રમ રાખ્યો છે એનાથી શહીદોની આત્માને શાંતિ બી મળશે. થેન્ક યુ સો મચ. ચોક્કસ કહું આપણે દેશભક્તિનો બીજો પ્રકાર પણ સ્વચ્છતા અભિયાન કરો તે પણ એક દેશભક્તિનો પ્રકાર છે. ત્યારે આપણે ત્રીજા બેનને પૂછીએ કે આપ શું કહો છો આ બાબત? મારું નામ ઉપાધ્યાય કોમલ છે. હું એ માટે આપણે પ્રેરણા મળે છે કે જ્યારે આપણા સોલ્જરો આપણે બોર્ડર ઉપર હોય છે ત્યારે આપણે અહીંયા આપણે સેફટીમાં સૂતા હોઈએ છીએ. આતંકવાદીઓ જ્યારે હુમલો કરે છે આજે તો આપણા ભ્રષ્ટાચાર છે એ આપણે પોતે આપણા ભારત દેશમાં યુનિટી સમજીને એને નાશ કરવાની જરૂર છે, ના કે એને વધારવાની જરૂર છે. એ બસ એ લોકો બધા સમજી જાય તો આપણા દેશને કંઈ ઈજા આવે એવું જ નથી. દેશભક્તિના અનેક પ્રકાર છે. તે પ્રકાર પૈકી આપણે વાત કરીએ તો માત્ર ભ્રષ્ટાચાર હટાવીને દેશભક્તિ કરી શકાય છે, શહીદોને શ્રદ્ધાંજલિ આપીને દેશભક્તિ કપાય છે. એ જ રીતે પોતે યોગ્ય સમયે યોગ્ય પૂર્ણ સમય કામ કરીને પણ દેશભક્તિ કરી શકાય. સમગ્ર દેશ આજે દેશભક્તિના રંગે રંગાયો છે. ત્યારે ભાવેણા પણ કેમ બાકાત રહે. ભાવનગરમાં ઇસ્કોન ગ્રુપ દ્વારા જે ગરબાનું આયોજન કરાયું છે તેમાં ખાસ કરીને શહીદો માટે મોટી રકમ એકઠી કરાઈ છે અને તેના માટે આજે આપણે ગૌરવભાઈને પૂછીએ કે આજનો શું થીમ હતી? નવરાત્રિ મહોત્સવ 2016 કે જે અમે ઘરશાળા સંસ્થા તથા ઇસ્કોન ગ્રુપ સાથે સંયુક્ત મળીને આયોજન કર્યું છે એનો આજનો ત્રીજો દિવસ કે જે અમે દેશભક્તિ માટે રાખેલો છે. જ્યારે આ માહોલ છે કે આપણા સૈનિકો બોર્ડર ઉપર લડે છે અને એટલા ઘવાય છે, એટલા લોકોનો પ્રોબ્લેમ થાય છે, ત્યારે એક મા ભગવતી આપણી બધાએ આપણે એમને ભક્તિ કરીએ કે મા ભગવતી એ લોકોને શક્તિ આપે અને લડવા માટેની અપાર શક્તિ આપે એવી અમારે બધાની સૌની પ્રાર્થના છે. અને અમે આ ગ્રાઉન્ડ ઉપરથી પણ સૈનિકોની સાથે છીએ. ભલે અમે બોર્ડર પર નથી પણ અહીંયાથી અમારો મોરલ સપોર્ટ એમની સાથે છે. જય ભારત. ખાસ કરીને આજે કેટલું ફંડ એકઠું કરાયું? આજનો અમે 1,03,000 રૂપિયાનું ફંડ ભેગું કર્યું છે જે સૈનિકોના વેલફેર ફંડ માટે જશે. જે સૈનિકોના વેલફેર ફંડ માટે જશે. બીજી એક વાત છે, દેશભક્તિના અનેક પ્રકાર હોય છે. શ્રદ્ધાંજલિ આપીને હોય છે, સહાય કરીને હોય છે. એ રીતે આપણા દેશમાં કાળું નાણું એકઠું કરીને વડાપ્રધાન જે રીતે ભેગું કરીને જે દેશભક્તિને સપોર્ટ કરી રહ્યા છે, જે રીતે ભ્રષ્ટાચાર નહીં કરીને દેશભક્તિ કરી શકાય એવું આપ માનો છો? હું ચોક્કસપણે માનું છું કે આપણા વડાપ્રધાન છે કે જે એમની જે કરે છે મહેનત કે કાળું નાણું એકઠું કરીને જે કરીએ છે તે આપણા સૈનિકો માટે હંમેશા ઉપયોગી થશે અને સૈનિકોને પણ ખૂબ પ્રોત્સાહન મળશે. ચોક્કસ કહેવું પડે, કાળું નાણું 65,000 કરોડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એકઠું કરીને જે દેશની સુરક્ષા માટે પણ વાપરી શકાય છે, તો ભ્રષ્ટાચાર નહીં કરીને પણ દેશભક્તિ કરી શકાય છે. એક જમાનાનું રજવાડા સમયનું ભાવનગરનો સુંદરાવાસ બંગલો એટલે કે ભાવનગરની વન વિભાગની આ જમીન, આ જે જગ્યા છે જે સુંદરાવાસ બંગલો, તેની ઉપર ઇસ્કોન ક્લબ કરવામાં આવી છે. જે તે સમયના વન અધિકારીની બેદરકારીને કારણે આ સમગ્ર બંગલો એક પ્રાઇવેટ પ્રોપર્ટીમાં કન્વર્ટ થઈ ગયો. ત્યારે અત્યારે ચોક્કસ કહેવું પડે તેના જમાઈ દ્વારા પણ ભાવનગર પીજીવીસીએલમાં કરોડોનું કૌભાંડ કરી અને હાલ તેની સામે એફઆઈઆર પણ થઈ અને તે સસ્પેન્ડ પણ થયા. ભાવેણાની ગરિમા જળવાઈ શકે તેવો આ સુંદરાવાસ બંગલો વન વિભાગની લેન્ડ રિઝર્વ જમીન સરકારના હાથે અધિકારીઓની બેદરકારીને કારણે વેચાઈ ગઈ અને હાલ ત્યાં આજે દેશભક્તિના ગીત ગવાઈ રહ્યા છે. પ્રદીપ શુક્લા, વિટકોસ ન્યૂઝ, ભાવનગર.